સીતારામ બધાયને. સીતારામ. સીતારામ. અમાર બાઈ એમ બોલતા સીતારામ, પછી રામ લક્ષ્મણ જાનકી. હા, સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી હું એને શીખવાડું, એ પાછા બોલે આધી ઘડી મેં પુણ્ય, તુલસી બેઠા કંથ કરે કોટમ કોટમ અપરાધ. હું ભૂલી ગઈ, બાવૈયા ગયા મારું બધું ભૂલાઈ ગયું. આ બા તો અમારા સીતારામ આવડે. હા, અસલ કીર્તન આવડે. બધા કહેતા હતા કે તમારા બાને અસલ કીર્તન આવડે. બસ મને બધા કહેતા હતા કે ઓલું લાડરે લડાવતી તારા પાલવ માં, તારા પાલવ ના છાયા જેવી મળશે નહીં છાયા. એક હું ગાઉં ને ગીત ઈ બધાને બહુ ગમે. એક અસલ છે માનું. લાડરે લડાવતી કહી જસોદાનો જાયો રે, માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં બીજો છાયો, માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. લાગે ના કોઈ નજરું તું વારે વારે ઉતારતી, ભીનામાં સૂય માડી મારી મને સુકામાં સુવડાવે જો, માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. માના પ્રેમને પામવા હું થાતો બહુ તામરો, હેતાડીના હેત માટે ખુદ ઈશ્વર ધરા પર આવ્યો જો, માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. માનું સ્થાન આ પૃથ્વી પર કોઈ ન લઈ શકે. લાખેણી બાપ મર્યો વાંધો નહીં, પણ મારી આરી ભોરી માં જીવજો એમ કે. એને ભગવાન પૃથ્વી પર આવ્યો માના પ્રેમને લેવા માટે. જનેતા જેવો પ્રેમ કોઈ ન આપે એમ કે આ ભજનમાં. માના કે લાખનો બાપ મરજો કઈક લાખની માં ન મરજો. બાજુમાં અમારે હમણાં હાડી પાસી વળી એટલે વાયરી નકરતા વળી નાઈટ ડ્રેસ માં હતી. ઘડો ફૂટે ઠીકરી રખડે માવીના ને દીકરી રખડે. આ માં ઈ તો ઠીક કે માં આ તો બિસાડી હું હમણાં મોઢે થઈને હજી આવી ને સીધી હાડી પહેરીને કાલ વિડીયો બનાવી લઉં. હજી તો કોલેજના બીજા વર્ષમાં અમારે હાવ બા પાડોશી વાણંદ બિચારા છે, 19 વર્ષની દીકરી. એક દિવસ તાવ આવ્યો, પરમ દિવસે તાવ આવ્યો, કાલે આંચકી ઉપડી, આજ રાજકોટ લઈ ગયા કે મગજમાં ગાંઠ ફૂટી ગઈ, ઓપરેશન કર્યું અને 2-3 કલાકમાં મૃત્યુ પામી. વિચારો હા કેવું ફટાક્યું મોત ને. એના મા બાપને કેવો આઘાત. 2.5 મહિના પહેલા એની દાદી ગુજરી ગયા અને આજે 2.5 મહિના પૂરેપૂરા આપણો ભાઈ ગુજરી ગયો ને તો એની બા ગુજરી ગયા હતા દાદીમાં. ઈ 70 વર્ષના અને આ 19 વર્ષની છોકરી છે. 20મું બેહવાનું છે હમણાં 4 દી પછી. ભગવાન ફૂલ ગોતે, માં રાયડું નાખે, માથું ફાડે કે મારું ઘર લૂંટીને વહી ગયું. હજી 2 મહિનામાં 2 મોત. હું ઈ જ કહું કે હિંમત રાખીએ નહીં તો કઈ નહીં હાલે. પરસા વહી જાય માં બેઠી વહી કે સારું લાગે પણ ક્યાં જાય. આ 19 વર્ષની બિસાડી હજી તો હગાઈ હાતરાનું ગોતવાનું નક્કી કરતા હતા કે 2 વર્ષ ગોતીએ કરીએ હારું હાંતું તટાણું થાય. આપણે હું ધારીએ આપણે કહીએ કે 2 વાત જે છે ને ઈશ્વર એના હાથમાં, 2 વસ્તુ એના હાથમાં માં રાખી ભગવાને, જન્મ અને મરણ. એની આપને ખબર નથી. જો આપને આપણા મરણની ખબર હોત ને તો આપણે કઈ કરત જ નહીં. ઈશ્વરે 2 વસ્તુ આપણે નથી આપી, હોઈપી નથી આપણને. બાકી રસ્તો બધાયનો ઈ છે, પણ સમયે જાય ને તો મા બાપને આઘાત ઓછો લાગે. વાહિલા વાળા અમારા બા ગયા તો અમે 11 દી ઠીકો ઠીક વીજવા, ખાધું પીધું, બધાને આપણે જે થાતું હતું એ બધી વિધિ. ઈ એક આપને મનની અંદર શાંતિ કે બાને મોક્ષ મળી ગયો. બાની ઉંમર હતી અને બાને જવાના દિવસો હતા.
પણ આવું જયારે મૃત્યુ જોઈએ ને જો આઈલી જ ઘરમાં જ ગઈ ઘરમાંથી અને નાનું બહાર નીંદા ઈ તો કેમ ઈ તો કૂતરું હા શું ઈ કરું? ઝેરના ઘૂંટડા કેમ તે કૂતરું? ઈ ઝેરના ઘૂંટડા પીવાના માં પણ પીવાય પડે જીવવાય પણ જીવવામાં ધૂળ પડી પણ ક્યાં જવું જીવવું જીવવું પડે. કાંઈ ન થાય ઘૂંટડો ઉતારવો જ પડે કાલે બે ઉભા નો ડોહીમાં યાદ આવ્યા મને ખૂણો ખાલી જોયો ને ઠીકો ઠીક મારી માં હામું રોવાઈ ગયું માં કે આ મારે તો હું તો હાવ નેવરી કરીને મને વહી ગઈ રે મારે એનું બારોતિયા બદલાવવા એનો ઘાઘરો બદલાવવો એને ખવડાવવું એને નાસ્તો કરાવવો એને ચા પીવડાવવો આખો દી મારો દી કેમ જાતો ને વિચારતી હતી કે હું નોકરી મૂકી દઉં પણ આ મેં વિચારી લીધું કે પાગલ થઈ જાઉં નોકરી મૂકું હું કરું તો હું માં માની ચાકરી નોકરી કરીને થોડી તારી અફર જાય મારું રામ તો જોવાય ને પણ અંદરથી આમ જે લાગણી હતી ને એની વેદના થાય આપને કે મને હાવ નૈવરી કરી નાખી હાવ માગ નૈવરી મૂકી એટલે લઈ લીધી માં પપ્પાએ માગ મૂકી એટલે લીધી એની વાહે મારો દી જાતો મને મજા આવતી એની પાસે વાલ કરવાની ને એને મને એને ઈ કેવા આમ મારા ગાલને અડે હું એને અડું માગ પૂરી થઈ ગઈ એટલે કોઈ ને 20 વર્ષના વ્યાજ થઈ શું કરવું કઈ ન થાય વેદના તો વેદના છે બધી વેદના ગમે એટલું તમે કરો ઘણી નો ઘણો પડતો એમ થતું કે મારા દીકરાને ક્યાંય મેલી ન જાઉં. તો યા મૂકીને મને મૂકીને વ્યાઈ ગઈ ભાઈ હા માં શું કરીએ કાંઈ હાલે નહીં ઈશ્વરના બંધન તો ઈ એના ઋણાનું બંધન છે આ. તમારા ને મારા આપણે કોઈ દી માં દીકરી ભેગ્યું નથી રહ્યું આપણે રહેવાનું હશે રહ્યું આપણે એક દી ભેગ્યું રાત ને 3 તારીખે કોઈ દી હા 32 વર્ષ હું હારે એવી 33 મારે હાલે મારી માં કોઈ દી મારી ઘેર રાત નથી રહી કોઈ દી બિસાડી આવે જ નહીં પેલા મારા બાપા હતા તાર બાપાને મૂકીને ક્યાંય ન જાવ પછી મારા ભાઈ પછી જ્યાં ગમતું એને એક મારા વૈસલી બેન ને ગમતું ને કઈ એક વાર ત્યાં આટો દેવા મારી બેન ત્યાં વધારે રોકાતી મહિના 2 મહિના 3 મહિના એટલે એ માં દીકરીને વધારે ને એને કોઈ આગળ પાછળ કે કઈ હતું નહીં ત્યાં ગમતું મારે તો મહેમાન વાળું દીકરીઓ વાળું મારે હાહુ આખો દી કામ ને ઢહેડો ને એટલે મારે નોકરી ને એટલે મારી બાન બિસાડીને ગમે નહીં માતા તું નોકરીએ વહી જા મને ન ગમે આ આપણા ઋણ પૂરા થાય ને બધાયના એટલે બધાને છૂટું પડવું પડે ગમે એને છૂટું પડવું જ પડે આ ઋણથી આપણે જોડાયેલા છે એકબીજાના આજે જ વિચાર કરતી હતી નોકરી મૂકું તો હું ગાંડી થઈ જાઉં મારા નોકરી ના મુકાય મારી માં બોલશે બોલે નહીં ઘરમાં બેઠી હોય ને તો શાંત બેઠી રહી વાતું કરાવું તો દરેક વાર વાતું રો વધારે આપણે વાત કરીએ તો વાતું કરતા કરતા બિસાડા રોવા માંડે એ બધી ઉપાધિ છે જવાન ઘરની અંદરથી કંધોતર વયા જાય આપડા લાકડા લઈને એ બહુ મુશ્કેલ છે વેદના છે મને ત્યાં નોસારી કરીને બે ગઈ મને ગુસ્સો આપને નીચે જમી કોઈ નથી મારી માં હું નથી કેતી દીકરીએ દવાઈ માં પણ મને તો ઘૂંટડો ઉતારવો પડે ને માં શું કરીએ એમ તો વિડીયો બનાવું ને એટલે રોય જ રાખે બીજું કાંઈ વાંધો નથી મને આપણે સમજીએ વેદના બધી વેદના સમજવું હું સમજુ માં કે વેદના છે ઈ માની તો એક જરીક વાર વ્યા આપણે ઘોડિયામાં ખોરામાં હું રહ્યા હોય ને આપણે મૂકે ઈ તો ભૂલાય નહીં પણ શું કરીએ તો માકીમાં બિસાડા જો ઉઠા જ નહીં તમારી જ માં હતા ને મામો વયો ગયો માલદે મામો હોય પણ 6 મહિના ઈ માથેથી ઉતાર્યું જ નહીં એને આઘાત લાગી ગયો તો ને મારી નાની માં આમ જ હતા મારી મામા ગુજરી ગયા ને એને એવો જ બેય ને હતું આ મા દીકરા હાથ હતા પણ એ વધારે વાલો એક હતો હા હાથ મારી માને ભાઈ એમાં મારા એક મામા એને બહુ સતત બે મા દીકરો ઈ ભેરા ને ભેરા મારા મામા ગુજરી ગયા ગમે ત્યાંથી આવે ને એના છોકરા પાસે નો જાય મોટી માં પાસે હા પછી એને નક્કી કરી લીધું કે મારે જેવું નથી એને ખાવાનું પાણી મૂકી દીધું તોય 6 મહિના એનું જ આયુષ્ય રહ્યું 6 મહિના સુધી એની માથેથી મારી આઈએ ન ઉતાર્યું ન ખાધું ન પીધું ન જવાબ દીધો ન કોઈ હામાં બોલ્યા જ નહીં પછી કોઈ હામી વાત જ ન કરી કઈ ગમતું તો પછી એ જેવું તો એની આયુષ્ય ત્યાં સુધી છે એટલે એને ઈ હુઈજું આપણી આયુષ્ય લાંબી હોય માં જિંદગી ગઈને વેગ્યો મળી જશે મારે હું જીવીને કરવું ભજન બસ હવે ઈ કે આ ભાવ તો મારો બગડ્યો ઈશ્વર હવે મને જન્મ દે ને તોય મારા ભાવ મને કોઈ મૂકીને ન જવા જોઈએ અધૂરું મારું ન થવું જોઈએ મારી પેલા મારા વ્યાહ ન થવા જોઈએ ઓલો ધણી મર્યો હોય ને
તો ઝીણકા ઝીણકા છોકરા હોય તી માં કારી મજૂરી કરીને મોટા કરી લે એને. પણ આ ઘૂંટડા ઉતારવા વહીમાં છે બ્યાના પેટ ને બળતરા બહુ છે માણસને. નાના નાના બાળકો હોય છોકરા હોય, મેં ઘણી બાઈ એવી બિચારી જોઈ કે નાના નાના બિચારા કુમડા ફૂલ છોકરા હોય અને કમાતું માણસ વહી ગયું હોય ને એની માં છે ને એ ભાયડા સાફ થઈ જાય પછી એ મજૂરી કરી જેના તેના કામ કરી મૂલી મજૂરી કરીને એના વ્યાને મોટા કરી લે. પણ એના આધાર જીવવાનું એના વ્યા હોય ને એટલે એને હિંમત આપે બાળક કે મારે મારા સંતાનને મોટા કરવા છે. પણ બાળક જ વયું જાય પછી હિંમત છે ને તૂટી જાય, ગમે એવા હારા હારાની ભાંગી જાય. ના તો બિચારી ઘરડાની ઉંમર થઈ ગઈ છે, આને થોડી હવે સહન કરવાની શક્તિ હોય. રાત આખી આખી રાત રોવે, આખી રાત. હું જઈએ જાગું ને રાતે તમે રોતા હોય, મને ખબર હોય, હું જોતી હોય. દીકરીઓ સહી ભગવાન રહી રખે પણ મારે તો ગયું ખોવાઈ ગઈ થોડું આવે હાથમાં કોઈ દિવસ મુખી આપણા બંધન પૂરા થઈ ગયા હોય, લેણ દેણ પૂરી, એને જાવું જ પડે. એને નહોતું જાવું, એને ક્યાં જાવું તું? ઈશ્વર પાસે કોઈનું ન હાલે. આપણે હવે હિંમત રાખે જ છૂટકો છે માં, કાંઈ હાલે જ નહીં આપણું. આ બિસાડી માથું કૂટે રાયડું નાખે કે મારું રમકડું વયું ગયું, મારું ફૂલ વયું ગયું, મારે હું જો મારો આધાર વયો ગયો, માં દીકરીયું ભેગ્યું ને ભેગ્યું. આ 19 વર્ષનું આ જો હજી 5 મિનિટ આ 10 મિનિટ થઈ હું આ વાત કરું ને એટલે સીધો મેં મોબાઈલ હાથમાં પકડો આવીને ત્યાંથી. આ તો ઈશ્વરનું છે, રચના જ બધી ઈશ્વરની છે. આ સસ્પેન્ડ રાખ્યું છે ઈશ્વરે. હા બસ હા આપણે જોયું તું ને છેલ્લા વરસથી થયા તો આપણે જોતા હતા ને તમે જોતા હતા ભાઈની પરિસ્થિતિ, તમે જોતા હતા ને. આપણે મોઢેથી કેવું પડતું કે ઈશ્વર દુઃખ ન દે, કા હાવ હાજો કર દે, કા તારા ધામમાં બોલાવી લે. આ દુઃખ આપણાથી સહન થાય એનું રાયડું નાખતો હોય. પેટમાં પાણી ભરાય, પાણી કાઢવા, શ્વાસ નો લેવાય, કિડની ફેલ, લીવર ફેલ, ફેફસા ફેલ, પેટમાં પાણી ભરાય. જેમ ફુગાની અંદર કાણે કાણા થઈ જાય અને પાણીમાં હવા ન ભરાય એમ ડોક્ટર કે કઈ બેન થાય એમ નથી, આયુષ્ય છે ત્યાં સુધી સેવા કરો. એ પરિસ્થિતિ તો અમે બે બેનું હજી પરિસ્થિતિ જોઈ ને અમને ખબર છે. રાત ને દી બેન 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 ઈ પડઘા અમને મારા મગજની અંદર થી જાતા નતા. અમે બે બેનું એ બહુ એની માથે ભોગ આપ્યો કે ભાઈ હાજો થઈ જાય વ્યવસ્થિત તો અમે અમારા કિડની લીવર ને ટ્રાન્સપ્લાન્ટ કરી આવીએ, ઘોયરા મકાન બેસી નાખીએ, ગમે એ કરીએ. પણ ડોક્ટર કે આની છેલ્લું સ્ટેપ જ છે બેન. અપવા કરીએ મરી જાય તો એ જવાબ દો. એની જિંદગી જ પૂરી થઈ ગઈ હોય, એનો કોઈ ઈલાજ જ ન હોય માં. એને ઈશ્વરે એનું જિંદગી ન્યા સુધી જ લખી હોય. અમારા બાને મહિનો થી જીવવાનું વધારે હતું તો કેમ પાછા આવ્યા હતા? આયુષ્ય હોય ત્યાં સુધી જ માણા, તમે કે હું બધાય આયુષ્ય હોય ત્યાં હું જીવી શકીએ. જીવન આવું જ છે ને સ્વીકારવું જ પડે. ના સત્ય છે. આત્મા છે ને આત્મા, આ શરીર તો આપણે ભાડે રાખ્યું છે. આ થોડું આપણું છે? આ શરીર ભાડે છે. નટવરલાલની નોટિસ આવી, નથી દેતા બંગલાનું ભાડું. આ બંગલો ખાલી કરવાનો. બંગલાનો બાંધનાર કેવો? એક નારાયણ સ્વામીનું ભજન જો તમને મળે ને તો સાંભળજો. નારાયણ સ્વામી એક ઈશ્વર તું છે, તું પણ છે વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક છે. ભગવાને કેવી કોઠી બનાવી, એની અંદર કેવી કેવી નાળિયું બનાવી, કેવા પાઇપલાઇન નું મૂક્યા. વૈજ્ઞાનિક છે ઈશ્વર. એની રચનાને કોઈ પૂગે? કેટલા આપણા દરવાજા બનાવ્યા. ઈ સરસ સાંભળજો. ઈશ્વર તું છે, તું પણ છે વિજ્ઞાની. બહુ સરસ મજાનું ભજન છે. આપણે સાંભળીએ ને તો આપણને આનંદ આવી જાય. સંતવાણી એમનેમ જ બધાએ ગાઈ નથી ને એમનેમ જ માણસને, આપણા ગુજરાતીઓને તો સંતવાણી એટલે એમ થઈ જાય ઈશ્વર તું પણ છે વિજ્ઞાનિક. ઈશ્વર વૈજ્ઞાનિક, ઈશ્વર જેવો કોઈ મહાન વૈજ્ઞાનિક નથી. તો ચાલો આવજો. હવે હું જરાક ફ્રેશ થઈ જાઉં, કપડાં ચેન્જ કરી નાખું, કારણ કે હું હજી વાથી બોઢે થઈ અને આવી જ સૌ. હજી આજે બાનું પૂરું થયું. આજે સ્કૂલે ગઈ હતી પહેલો દિવસ. ન્યાય કામના ઢગલા પડ્યા હતા. 15-20 દિવસથી સ્કૂલે નહોતી ગઈ. પેલા 5 દિવસ બાને મજા નહોતી ગઈ ને 15મો દિવસ 14મો દિવસ આજ, એટલે આજે જવું જ પડે એમ હતું. સીતારામ બધાઈને સીતારામ. મારા બાના બધાઈને સીતારામ.